કૃષ્ણ। છાત્રો કી ગુંજ નામનો રાહુલ ગાંધીએ કાર્યક્રમ કર્યો પુણેમાં અને એમાં માત્ર છોકરીઓ હતી, માત્ર યુવતીઓ હતી। એમાં એક બાદ એક યુવતીઓ આવી અને પોતે જીવનમાં કેવા ભેદભાવ સહન કરવા પડ્યા છે પોતાના જેન્ડરને કારણે, એ છોકરી હોવાને કારણે એની વાત કહી હતું કે મનુસ્મૃતિમાં મહિલાઓ વિશે શું કહેવામાં આવ્યું છે। હવે જ્યારે પણ મનુસ્મૃતિની વાત આવે ત્યારે ઘણા બધા લોકો એવું કહે કે આ તો બની બનાવેલી વાતો છે, આવું ખરેખર કંઈ કહેવામાં આવ્યું નથી, શું સાબિતી છે। મનુસ્મૃતિની આપણે વાત કરીએ કે મનુસ્મૃતિમાં મહિલાઓ માટે ખરેખર શું એવું લખવામાં આવ્યું છે। મનુસ્મૃતિના 5મા અધ્યાયનો 148મો શ્લોક છે, એમાં લખાયું છે કે બાલ્યા વા યુવત્યા યા વૃદ્ધયા વાપી યોષિતા ન સ્વાતંત્રણે કર્તવ્યમ કિંચિત કાર્યમ ગૃહેષ્વપી। એનો અર્થ એ થાય છે કે બાલિકા, યુવતી કે વૃદ્ધ સ્ત્રી તેને ઘરમાં કોઈ પણ કાર્ય પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ન કરવું જોઈએ। આ શ્લોકમાં ન સ્વાતંત્ર્ય એનો અર્થ થાય છે સ્વતંત્ર રીતે પોતાની ઈચ્છાથી નહીં, એટલે કે આ શ્લોકમાં સ્ત્રીને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની મનાઈ વિશે સ્પષ્ટ વાત કરાય છે। બીજા શ્લોકની વાત કરીએ, 5મા અધ્યાયનો 149મો શ્લોક, બાલ્યે પિતૃ વર્ષે તિષ્ઠેત પાણી ગ્રાહસ્ય યૌવને પુત્રાણામ ભર્તરી પ્રેતેન ભજે સ્ત્રી સ્વાતંત્રાનમ। બાળપણમાં સ્ત્રી પોતાના પિતાના આધીન રહે, યુવાનીમાં પતિના આધીન રહે અને પતિના મૃત્યુ પછી પુત્રોના આધીન રહે। સ્ત્રીએ સ્વતંત્ર ન રહેવું જોઈએ। 9મા અધ્યાયનો બીજો શ્લોક છે, જેમાં કહેવાયું છે કે પિતા રક્ષતી કૌમારે ભર્તા રક્ષતી યૌવને રક્ષંતી સ્થવિરે પુત્રાન સ્ત્રી સ્વાતંત્ર મહર્તી। એટલે એની એ જ વાત કે બાળપણમાં પિતા સ્ત્રીની રક્ષા કરે છે, યુવાનીમાં પતિ, અને વૃદ્ધાવસ્થામાં પુત્ર તેની રક્ષા કરે છે। સ્ત્રી સ્વતંત્રતાની અધિકારી નથી। 3 શ્લોકમાં આ એક જ વાત કહેવામાં આવી છે। 9મા અધ્યાયનો ત્રીજો શ્લોક છે, જેમાં કહેવાયું છે અસ્વતંત્રા સ્ત્રીય કાર્ય પુરુષે સ્વર્દેવાનિશમ વિશેષુ ચ સજ્જતૈ સંસ્થાપ્યા આત્મનો વશે। પુરુષોએ સ્ત્રીઓને દિવસ રાત પોતાની દેખરેખ અને સંરક્ષણ હેઠળ રાખવી જોઈએ, કારણ કે તેઓ વિષય વાસ્તવમાં આસક્ત થઈ શકે છે અને તેથી તેમને પોતાના નિયંત્રણમાં રાખવી જોઈએ। આ વાત મનુસ્મૃતિમાં કહેવાય છે। ઘણા એવું કહેશે કે આ મનુસ્મૃતિમાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાની પણ વાત છે, પણ એક તરફ તમે મહિલાઓને ગુલામ બનાવી રાખવા માંગો છો અને બીજી બાજુ પછી એની પૂજાની વાત કરો છો। મહિલાઓ કહે છે કે અમારે નથી બનવું દેવી, અમને માણસ જ સમજો અને એમ જ જીવવા દો, પણ એ કેટલું થાય છે એ તો દરરોજના સમાચાર, આપણી આસપાસ બનતી ઘટનાઓ સાબિત કરે છે। નમસ્કાર।